નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશની સૌથી જૂની પાર્ટી એટલે કોંગ્રેસ પાછલા 30 વર્ષથી ગુજરાતમાં તેઓ વનવાસ પર છે, સત્તાથી ખૂબ જ દૂર છે અને ગત ચૂંટણી જે 2022 વિધાનસભાની હતી તેમાં તો જે રીતે તેમને હારનો સામનો કરવો પડ્યો છે, સૌથી મોટી હાર 2022માં કોંગ્રેસને મળી હતી અને ત્યારબાદ પણ જે જીતેલા ધારાસભ્યો હતા તેમાંથી પણ ઘણા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા। સ્વાભાવિક છે કે કોઈ પણ પાર્ટી નેતા કાર્યકર્તાઓનું મનોબળ તૂટી જાય, તેથી જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો છે અને તેમને તો વડોદરાની બેઠક 10 લાખ કરતાં વધુ મતોથી જીતવાનો દાવો કરી દીધો છે। ત્યારે આજે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જ્યારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસ ગયા ત્યારે તેમની સાથે જે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા અને જે રીતેની એનર્જી જોવામાં આવી તેથી કહી શકાય કે કોંગ્રેસ હજી જીવિત છે। એમ તો જ્યારે વાત કોંગ્રેસની કરવામાં આવે તો કોંગ્રેસની એક વાત તો સ્પષ્ટ છે કે કોંગ્રેસનો એક વોટ બેંક તો ફિક્સ છે। જેવી રીતે ભારતીય જનતા પાર્ટીનો એક વોટ બેંક છે એવી જ રીતે કોંગ્રેસનો પણ એક વોટ બેંક છે। ભારતીય જનતા પાર્ટીમાં તમે કોઈ બી ઉમેદવારને ટિકિટ આપી દો, ભલે તમે પ્રચાર કરવા જાઓ કે ના જાઓ, અમુક પરસેન્ટેજ વોટ તો તેને મળી જ જશે, કેમ કે તેવો ઉમેદવાર નથી જોતા, તેવો ભારતીય જનતા પાર્ટી જોવે છે। એવી જ પરિસ્થિતિ કોંગ્રેસની પણ છે। કોંગ્રેસના એવા મતદારો છે કે કંઈ પણ થઈ જાય તે કોંગ્રેસને જ મત કરશે। તેથી જ પાછલા આંકડા પર જ્યારે આપણે નજર કરીએ તો દેશના દુનિયાના સૌથી લોકપ્રિય નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વડોદરાથી ચૂંટણી લડ્યા હતા ત્યારે પણ કોંગ્રેસના ઉમેદવારને ખૂબ મોટી સંખ્યામાં મતો મળ્યા હતા। એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે પણ જો કોઈ ચૂંટણી લડે અને કોંગ્રેસમાંથી લડે તો તેને મતો તો મળે જ છે। હવે વાત આપણે વડોદરાની કરી રહ્યા છે। વડોદરા લોકસભા 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ડૉક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપી છે અને તેઓએ તો પોતાનું ફોર્મ ભરી દીધું છે। જ્યાંથી આશીર્વાદ લઈને, જે મંદિરથી આશીર્વાદ લઈને ડૉક્ટર હેમાંગ જોશી નીકળ્યા હતા, એ જ મંદિરેથી આશીર્વાદ લઈને આજે કોંગ્રેસના ઉમેદવાર પણ ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા અને તેમની સાથે હતા ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ। મોટી સંખ્યા એટલા માટે કહી રહ્યા છે કે જ્યાં એક ચિત્ર બતાવવામાં આવે છે કે કોંગ્રેસ તો ક્યાં છે જ નહીં, કોંગ્રેસના નેતાઓ હવે બચ્યા નથી ને કાર્યકર્તાઓ તો સાથે જોડાતા જ નથી। પરંતુ આજે જે રીતે કોંગ્રેસમાં લોકો જોડાયા હતા, કોંગ્રેસના નેતાઓ એક સાથે બહાર આવ્યા હતા, તેથી એક વાત તો સ્પષ્ટ છે કે કોંગ્રેસ હજુ છે અને કોંગ્રેસની વિચારધારાથી જોડાયેલા લોકો પણ હજી છે। ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટી કેડર બેઝ પાર્ટી અત્યારે છે, તેના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં છે, નેતાઓ છે, તેઓ તમામ પદો પર બિરાજમાન છે। પરંતુ પાછલા 30 વર્ષમાં સત્તાથી દૂર હોવા છતાં પણ કોંગ્રેસ હજી પણ સંઘર્ષ કરી રહી છે અને સંઘર્ષ કરવાના મૂડમાં છે। લોકશાહીની આ જ એક સુંદરતા છે કે કેટલો પણ મોટો શક્તિશાળી વ્યક્તિ ચૂંટણી લડતો હોય તો તેની સામે અપક્ષો પણ ચૂંટણી મેદાનમાં ઉતરી આવતા હોય છે। આજે કોંગ્રેસે જે રીતે આ તાકાત બતાવી છે, શું આ તાકાત તેઓ મતદાતાઓને આકર્ષિત કરવા માટે ઉપયોગમાં લેશે? કારણ કે ભારતીય જનતા પાર્ટીનું જે જીતનું સૂત્ર છે તે છે એનું કેડર બેઝ, તેનું સંગઠન। કોંગ્રેસમાં ઉત્સાહ તો દેખાય છે, પરંતુ સંગઠન મતદાન કરાવવામાં કેટલો ઉત્સાહ બતાવશે તેની પર સૌ કોઈની નજર હશે।